માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો આજે તમને આપણે જોરદાર રીતનું એટીટ્યુડ સોંગ ઉપર સ્ટેટસ છે તે બનાવતા શીખવાના છે। જો તમારે પણ કંઈક આ રીતનો સ્ટેટસ છે તે બનાવવો તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું રહેશે। આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલી વખત આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોની એક લાઇક કરી દેજો, બને એટલો શેર કરતા રહેજો। બાજુમાં પેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો। વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો જરૂરથી જોઈન કરી લેજો મિત્રો। વોટ્સએપ ગ્રુપની અંદર તમે જોઈન થયા ના હોય તો લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે મિત્રો। અને વિડીયોની અંદર જેટલું પણ મટીરિયલ યુઝ કરી છે ફૂલ પ્રોજેક્ટ સાથે આપેલું છે મિત્રો, ડાઉનલોડ કરીને કંઈક આ રીતનો ફોટો એડ કરીને તમે સ્ટેટસ બનાવી શકો છો મિત્રો। તો વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે શરૂ કરી દઈએ છીએ મિત્રો। સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે તે ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા બાદ ડિસ્ક્રિપ્શનની અંદર ફૂલ પ્રોજેક્ટ આપે છે, ડાઉનલોડ કરી લેવાનું છે। જેવો ડાઉનલોડ કરીને તમે અહીંયાથી ઓપન કરશો એટલે આ રીતનું જોવા મળી જશે। તમારે અહીંયાથી શું કરવાનું છે, સૌથી નીચે આવી જવાનું છે। સૌથી નીચે આવીને આ બે ફોટા છે ચેન્જ કરવાના રહેશે। તો સૌથી પહેલાં તમારે નીચે આવી જવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી મીડિયા પર આવી જાય। મીડિયા પર આવીને અહીંયાથી તમારે ફોટો ચેન્જ કરવાનો રહેશે, તો ફોટો એડ કરવાનો રહેશે। એટલે મિત્રો કોઈ પણ તમારો ફોટો હોય તે ફોટાને અહીંયાથી એડ કરવાનો રહેશે। આપણી જોડે કંઈક આ રીતનો ફોટો છે તેને આપણે એડ કરીને તમને બતાવી દઈશે। કંઈક આ રીતનો ફોટો છે તેને એડ કરી લીધું છે, ઉપર 3 ડોટ આપે છે તેના પર ક્લિક કરીને અહીંયાથી ફિલ કોમ્પ્રેસ એરિયા કરી લેવાનું છે। ફોટો આ રીતનો એડ થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો શું કરવાનું છે, અહીંયાથી આ ફોટાને સોંગ પ્રમાણે ખેંચી લેવાનું છે। તો સોંગના એન્ડમાં જતું રહેશે, સોંગના એન્ડમાં જઈને તમે જે ફોટો એડ કર્યો છે તેના પર ક્લિક કરી દેવાનું છે અને બીજા નંબરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને આ તે ફોટાને સોંગ પ્રમાણે ખેંચી લેવા છે। ત્યારબાદ સાઈડમાં 3 લાઈન આવે, 3 લાઈન ઉપર ક્લિક કરીને આ ફોટાને સૌથી નીચે ખેંચી લેવા છે। એટલે તમારે જે નીચે સૌથી આપણો ફોટો આપેલો છે ફોટા પર લાવીને તમારે સેટ કરી લેવા છે। તો અહીંયાથી આ રીતનો ફોટો આવી જાય ત્યારબાદ તમારે શું કરવાનું છે, નીચે ફોટો આપ્યો છે એ ફોટા પર ક્લિક કરી દેવાનું છે। અહીંયાથી ઇફેક્ટની અંદર જતું રહેશે। ઇફેક્ટની અંદર જઈને અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી કોપી ઇફેક્ટ પર ક્લિક કરી દેવાનું છે। આટલું કર્યા બાદ તમારે શું કરવાનું છે, નીચેવાળો ફોટો છે તેના પર ક્લિક કરીને ડિલીટ કરી લેવાનું છે। અને તમે જે ફોટો એડ કર્યો છે નીચે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી પ્લસનું આઇકન દેખાશે ઉપર, તેના પર ક્લિક કરીને અહીંયાથી તમારે ડુપ્લિકેટ લેયર કરી લેવાનું છે। ડુપ્લિકેટ લેયર કર્યા બાદ નીચે આપણે તમે ફોટો છે તેના પર ક્લિક કરીને અહીંયાથી ઇફેક્ટની અંદર જતું રહેશે। ઇફેક્ટની અંદર જઈને 3 ડોટ ઉપર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે મિત્રો। આપણે અહીંયાથી પેસ્ટ ઇફેક્ટ કર્યા બાદ અહીંયાથી આપણે જે ઉપર કોપી ફોટો કરે તો તેના પર ક્લિક કરીને અહીંયાથી મૂવ એન્ડ ટ્રાન્સફર પર ક્લિક કરી દેવાનું છે। ત્રીજા નંબરના આઇકન પર ક્લિક કરીને ફોટાને નાનું કરી લેવાનું છે। ત્યારબાદ તમારે શું કરવાનું છે મિત્રો, ઉપર આવી જવાનું છે અને અહીંયાથી આ ઇફેક્ટ છે વિડીયો ઇફેક્ટ તેના પર ક્લિક કરીને અહીંયાથી સાઈડમાં આ ટાઈપનું આઇકન દેખાય તેના પર ક્લિક કરીને વિડીયો ઇફેક્ટને હાઇડ કરી લેવા છે। હાઇડ કર્યા બાદ આપણે જે ફોટો છે તેને આપણે સહેજ નાનો કરી લેવાનો છે। વચ્ચે જે ફોટો આવે છે તે ફોટા પ્રમાણે આપણે અહીંયાથી કંઈક આ રીતનો ફોટો કરી લેવાનો છે। તમે ફોટો આ રીતનો બરાબર સેટ કરી લેજો મિત્રો આપણે। ત્યારબાદ તમારે શું કરવાનું છે મિત્રો, આપણે અહીંયાથી તમારે જે ઉપર ફોટો છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી ઇફેક્ટની અંદર જતું રહેશે। ઇફેક્ટની અંદર જઈને અહીંયાથી 3 ટપકા પર ક્લિક કરીને કોપી ઇફેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ આપણે જે ફોટો કોપી કરીને નાનો કરે છે તે ફોટા પર લાવીને ઇફેક્ટની અંદર જતું રહેશે। 3 ડોટ ઉપર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે, એટલે ફોટાની અંદર ઇફેક્ટ આવી જશે અને આપણે જે ફોટો ઉપર છે તેના પર ડિલીટ કરી દેવાનું છે। તમારો ફોટો કંઈક આ રીતનો જોવા મળી જશે। તમે જે ફોટો એડ કરે છે તેને નાનો મોટો કરવા માગતા હોય તો તમે આ રીતે મોટો પણ કરી શકો છો। તો કંઈક આ રીતનો ફોટો તમે મોટો કરીને આ રીતનું બરાબર સેટ કરી દેજો। ત્યારબાદ તમારું સ્ટેટસ છે બનીને રેડી થઈ જશે। હવે તમારે સ્ટેટસને સેવ કરવાનું રહેશે। તો ઉપર શેરનું આઇકન આપ્યું છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ નીચે એક્સપોર્ટ લખેલું છે તેના પર ક્લિક કરીને વિડીયોને તમે એક્સપોર્ટ કરશો એટલે વિડીયો તમારા ગેલેરીની અંદર આવી જશે। તો વિડીયોનું એડિટિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી જય માતાજી।